તો આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ છે। કડક કાર્યવાહીની લોકોએ માંગ કરી છે। પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા લોકોની માંગ છે। પાકિસ્તાન મોકલાતી ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવાની પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। લોકલના સપોર્ટ વગર શક્ય ન હોવાની વાત પણ સ્થાનિકો કરી રહ્યા છે। કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે અને લોકો એક જ માંગ કરી રહ્યા છે કે ભારતે હવે જડબાતોડ જવાબ જે છે આપવો જોઈએ। આપણી સાથે અમદાવાદના રહીશો છે, તેમની પાસેથી જાણશું કે તેઓ શું ઈચ્છી રહ્યા છે, કયા પ્રકારની કાર્યવાહી જે છે તે થવી જોઈએ તેમ ઈચ્છી રહ્યા છે, કારણ કે અનેકવાર આ પ્રકારના આતંકવાદી હુમલાઓ જે છે તે દેશમાં થયા છે અને એર સ્ટ્રાઇક સુધીનું પગલું જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સરકારે લીધું હતું। ત્યારે હવે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, શું માની રહ્યા છે લોકો, તેના વિશે જાણશું મહિલાઓ પાસેથી। બેન, શું કહેશો, મહિલાઓ કેટલી આક્રોશિત છે આ સમગ્ર ઘટનાને લઈને? આશુતોષભાઈ, મંગળવારે જે પહેલગામમાં જે ઘટના બની છે, આતંકવાદી હુમલો થયો છે, ખરેખર દુઃખદ ઘટના છે। ખરેખર આપણે ચિંતાનો વિષય છે અને મોદી સરકારે સખત પગલાં લેવા જોઈએ આ સામે, આતંકવાદીઓ સામે, જેને ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ આપણે। અને ત્યાં સિક્યુરિટી હતી નહીં, જે સિક્યુરિટી કાશ્મીરમાં આપણે જોઈએ એ જરૂર જેટલી હતી નહીં એ એરિયામાં બિલકુલ, જેના લીધે આપણે 27 લોકોનું મૃત્યુ થયું છે। પ્રવાસીઓ હતા, નિર્દોષ લોકો હતા, જેનો આતંકવાદીઓએ ભોગ લીધો છે અને એમાંથી 3 તો ગુજરાતીઓ છે આપણા, જે સખત ગુજરાત માટે પણ ખૂબ જ દુઃખની વાત છે। તેના પરિવારજનોને આશ્વાસન મળે એના માટે આપણે સખત પગલાં લેવા જોઈએ અને એ લોકોને મુંહતોડ જવાબ આપવો જોઈએ। પાકિસ્તાન સામે શું કાર્યવાહી થઈ જોઈએ માનો છો તમે? પાકિસ્તાન સામે એ લોકોને આપણે બોયકોટ કરવા જોઈએ। પહેલાં તો આપણે પ્રવાસીઓએ બંધ કરી દેવું જોઈએ ત્યાં જવાનું, જેથી કરીને એ લોકોની રોજીરોટી આપણા પર જે નિર્ભર છે, પ્રવાસીઓ ઉપર, એટલે એમને સખત મુંહતોડ જવાબ મળે પહેલાં તો એમનો રોજીરોટી, એમના પૈસા, જે આપણા જ પૈસે જે ગન લઈને એ લોકો આપણા જ લોકોને મારે છે, એ બંધ થવું જોઈએ। એટલા માટે આપણે જ પહેલાં એ લોકોનો બહિષ્કાર કરવો જોઈએ એવું માનું છું। કાશ્મીરી લોકો જે સપોર્ટ કર્યા તેના પર પગલાં લેવા જોઈએ। યસ, મોદી સરકાર, ચોક્કસ મોદી સરકાર પર વિશ્વાસ છે, મોદી સાહેબ પર વિશ્વાસ છે અમને કે કંઈક એવું કરશે કે જેથી આપણે આ ઘટના આગળ રિપીટ થતી બંધ થઈ જશે અને આપણને કાશ્મીરની જે બ્યુટી છે એ નિહાળવાનો ફરી એક વખત ચાન્સ મળશે આપણને, એવી આશા રાખીએ છીએ। શું કાર્યવાહી થઈ જોઈએ, શું માનો છો આપ? મારા પ્રમાણે એવું છે કે જો એકવાર એને પ્રોપર વ્યવસ્થિત જવાબ મળી જાય કે જેનાથી એ બીજી વાર વિચારે પણ નહીં કે હુમલો કરીએ કે કંઈ બી આપણે ભારતીય લોકોને કંઈ આપણે હેરાન કરીએ, તો બસ એ જ મોદી સરકારને વિનંતી છે કે એ લોકો ઉપર એવી કાર્યવાહી થવી જોઈએ કે જેનાથી એ બીજી વાર વિચારી જ ના શકે કે ભારતીયોને હેરાન કરીએ, કે કોઈ આનાથી જે નિર્દોષ લોકોની જાન ગઈ છે એવું ફરી વખત ના બની શકે। અન્ય મહિલાઓ પાસે પાછું, બેન, શું ઘટના કઈ રીતે જુઓ છો અને શું કાર્યવાહીની માંગ કરો છો જે ગુજરાતી એક મહિલા તરીકે? જે આ ઘટના બની છે એ બહુ જ નિંદનીય છે। આતંકવાદની જે ઘટના છે એ આવી ફરીથી ના થવી જોઈએ, એના માટે કડક પગલાં લેવા જોઈએ ગવર્મેન્ટે। અને કયા પગલાં લેવા જોઈએ? પાકિસ્તાને શું સબક શીખવાડવો જોઈએ આપણે? એકદમ સબક શીખવાડવું જોઈએ પાકિસ્તાનને કે ફરીથી આવી ઘટના કોઈ ટુરિસ્ટ પ્લેસ પર ના થાય અને કોઈ આમ જનતાને નુકસાન ના થાય અને લોકો આરામથી ટુરિસ્ટ પ્લેસ પર ફરી શકે વ્યવસ્થિત રીતે। બેન, શું કહેશો, જે પ્રકારની ઘટના ઘટી, મહિલાઓ કેટલી આક્રોશિત છે અને એક ન્યૂલી વેડ કપલ જ્યારે ફરવા જતું હોય અથવા તો એક આમ આદમી જતો હોય, એક પરિવાર તો જે છે માળો વિખરાઈ ચૂક્યો છે? આ તો સારી ઘટના ના કહેવાય આપણા માટે। લોકો કહે છે કે આ જમ્મુ કાશ્મીર આપણું એક સ્વર્ગ છે, જો સ્વર્ગમાં થઈને સ્વર્ગમાં જ આવું થતું હોય તો પછી આપણી ઇન્ડિયાની કોઈ સેફટી રહેતી નથી। એના માટે મોદી સાહેબે જે આગળ પહેલાં થયેલા આતંકવાદી હુમલા એનો જેવો જવાબ આપ્યો તો એવો જવાબ આ ફરી વખત એ સામે આપે તો આપણા માટે વધારે સારું રહે અને જવાબ આપવો જોઈએ એવો કે ફરી આવી રીતે લોકો કરી ના શકે હુમલા। અન્ય મહિલાઓ છે, બેન, શું કહેશો, જે રીતના હુમલો થયો, શું પગલાં લેવા જોઈએ, શું માનો છો એક મહિલા તરીકે? કંઈક કડક પગલાં લેવા જોઈએ કે જેથી આજે કાશ્મીર છે એ આપણે ઘણી વસ્તુ ટુરિઝમ ઉપર જ છે ડિપેન્ડ, તો એના લીધે અત્યારે જે હુમલો થયો એના લીધે જે અત્યારે વેકેશન આવી રહ્યું છે તો ઘણા લોકો એ લોકોની ટ્રીપ બી કેન્સલ કરી છે, તો બસ એના માટે આપણે પગલાં લેવા જોઈએ સારા। શું પગલાં લેવા જોઈએ, શું સબક શીખવાડવો જોઈએ? એર સ્ટ્રાઇક કરી હતી ગત વર્ષે, ગત સમયે, એ લાગે છે કે કડક કાર્યવાહી થશે તો પાકિસ્તાન સુધરશે? યસ, જેમ કે અહીંયાથી આપણે ઇન્ડિયાથી જે બી આપણે ત્યાં આગળ જતું હોય છે, આપણે જે સપોર્ટ કરી રહ્યા છે, જેમ કે પાણી છે,